તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા આજના મિની વ્લોગમાં. અને આપણે એક બેને મેં ભાખરીનો વિડીયો મૂક્યો હતો તો એમની કોમેન્ટ આવી હતી કે તમે ભાખરીના કઈ રીતના ભાખરી બનાવો છો એની રેસીપી આપજો. તો એના માટે જો આપણે અહીંયા મિક્સ લોટ લઈ લીધો છે, મોટો અને ઝીણો લોટ. અને પછી આપણે એમાં તેલ નાખવાનું. તેલ થોડું સરખું નાખવાનું એટલે આપણી ભાખરી એકદમ મસ્ત માખણ જેવી સોફ્ટ અને બિસ્કિટ જેવી ભાખરી લાગે. તો આપણે તેલ નાખી દીધું. પછી એમાં મિત્રો જો આ રીતના એકદમ મસ્ત કઠણ લોટ, આવો કાઠો લોટ નાખવાનો. અને પછી આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે એકદમ સરસ. અને થોડું મસળવાનું. જેમ જેમ લોટને મસળીએ ને એટલું મીઠું લાગે. તમારે કોઈ બી બાજરીનો રોટલો હોય કે ઘઉંની રોટલી હોય કે ભાખરી હોય, તમે જેટલો લોટને મસળશો ને એટલું એ તમને મીઠાશ આવશે એમાં. તો હવે આને આપણે 5 મિનિટ રહેવા દઈએ. જો આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે સરસ, અને 5 મિનિટ ઢાંકી દઈએ. હવે તો જો આપણો લોટ મસ્ત થઈ ગયો છે. હવે આપણે ભાખરી વણવાની સ્ટાર્ટ કરી દઈએ. એના માટે આપણે મસ્ત લોયું બનાવી દીધું છે. થોડી ફાટશે સાઈડમાંથી, કેમ કે આ મોટા લોટની ભાખરી હોય છે ને, અને લોટ કઠણ હોય છે એટલે. હું થોડી મોટી જ બનાવું છું. પછી આને છે ને વેલણથી આમાં ખાડા કરી દેવાના. તો મિત્રો જો અહીંયા આપણી મસ્ત ભાખરી બંને સાઈડ શેકાઈ ગઈ છે. તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ ભાખરીને આપણે આમ ગેસ ઉપર ફુલાવી દઈશું. જે લોકોને કડક ખાવી હોય એના માટે જ છે. કડક ના ખાવી હોય તો તમે આમાં પણ તવીમાં પણ શેકી શકો છો. તો જો મસ્ત આપણી આ ભાખરી શેકાઈ ગઈ છે. અને હવે આપણે એમાં ઘી ભરી દઈશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા આજના મિની વ્લોગમાં. અને આપણે એક બેને મેં ભાખરીનો વિડીયો મૂક્યો હતો તો એમની કોમેન્ટ આવી હતી કે તમે ભાખરીના કઈ રીતના ભાખરી બનાવો છો એની રેસીપી આપજો. તો એના માટે જો આપણે અહીંયા મિક્સ લોટ લઈ લીધો છે, મોટો અને ઝીણો લોટ. અને પછી આપણે એમાં તેલ નાખવાનું. તેલ થોડું સરખું નાખવાનું એટલે આપણી ભાખરી એકદમ મસ્ત માખણ જેવી સોફ્ટ અને બિસ્કિટ જેવી ભાખરી લાગે. તો આપણે તેલ નાખી દીધું. પછી એમાં મીઠું નાખવાનું.